Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. નમસ્કાર, ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા. સમાચારમાં સૌથી પહેલા વાત કરવી છે રાજ્યના વાતાવરણની. તો તાપી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કમોસમી માવઠાનો કહેર જોવા મળ્યો છે. વાલોડ, વ્યારા, ડોલવણ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. વ્યારા શહેરના મિશન નાકા સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો. ભર ઉનાળે કમોસમી માવઠું થતા જગતનો તાત ચિંતામાં મુકાઈ ગયો. ઝરમર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી. તો તાપી વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો અને ભર ઉનાળે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. ભર ઉનાળે વરસાદી માહોલ છે અને જે પાક છે પણ બરબાદ થવાની ભીતિ છે. કમોસમી માવઠું થતાં જગતના તાતમાં ક્યાંક ચિંતા છે એ વ્યાપી ગઈ છે. વાલોડ, વ્યારા, ડોલવણ સહિતના જે વિસ્તારો છે આ તમામ વિસ્તારોમાં માવઠું છે એ પડ્યું હતું. કમોસમી વરસાદ પડ્યો હતો. વ્યારા શહેરના મિશન નાકા સ્ટેશન રોડ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અને ભર ઉનાળે કમોસમી માવઠું થતા ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે. ઝરમર વરસાદને કારણે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી હતી. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી.